પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો હતો। આજથી 50 વર્ષ પૂર્વે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારે દેશમાં કટોકટી લાદી હતી। કાયદો, વ્યવસ્થા, મીડિયા અને વાણી સ્વતંત્રતાના અધિકારોનું હનન થયું હતું। એ કાળા દિવસોને યાદ કરવા અને નવી પેઢીએ કાર્ડને જાણી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કટોકટી સમયે શરૂ થયેલા નવનિર્માણ આંદોલનમાં વડોદરાની પણ ભૂમિકા મહત્વની રહી હતી। વડોદરાના મકરંદ દેસાઈએ વેશ પલટો કરી લંડન જઈ દેશના હાલ સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યા હતા। આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મકરંદ દેસાઈના સુપુત્ર અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા અને ચૈતન્ય દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના મેયર પિંકીબેન સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા મનોજ પટેલ તેમજ દંડક શૈલેષ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ સહિત અધિકારીની પણ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમના મુખ્ય કાયદાવિદ તુષારભાઈએ 21 માર્ચની કટોકટીના દેશવ્યાપી દુષ્પરિણામોનું વર્ણન કર્યું હતું। કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોએ સંવિધાન હત્યાના કાળા દિવસને યાદ કર્યો હતો। ભારતના લોકશાહીના ઇતિહાસનો, ભારતના બંધારણનો હત્યાનો સૌથી ગોઝારો દિવસ એટલે 25મી જૂન 1975। એક એવી ઘટના કે જેને આજે પણ દેશ ભૂલી શકતો નથી અને કોઈ એક વ્યક્તિના વ્યક્તિગત સ્વાર્થ હેઠળ, સ્વાર્થ માટે થઈને કોર્ટના ચુકાદાને પણ કચડી નાખીને બંધારણના કલમ 38, 39 અને 42નો દુરુપયોગ કરીને સાથે સાથે આ તમામ જે ન્યાયિક સમીક્ષા થાય કે ભવિષ્યમાં ચર્ચા થાય તેમાંથી બાકાત કરવા માટે થઈને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ અલ્હાબાદ કોર્ટે તેમને 6 વર્ષ માટે ચૂંટણી લડવામાંથી બાકાત કર્યા પછી પણ બંધારણના કલમ 352નો દુરુપયોગ કરીને દેશમાં જ્યારે કટોકટી લાદી ત્યારે સતત 21 મહિના સુધી લોકશાહીની હત્યા થયા બાદ લાખોની સંખ્યામાં નાગરિકો જેલમાં ગયા, તમામ રાજકીય પાર્ટીના બધા જ નેતાઓ જેલમાં ગયા અને લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા, તેના અવાજને પણ કચડી નાખવામાં આવ્યું। કારણ કે બંધારણ દ્વારા મીડિયાને પણ એક અલગ અધિકાર આપવામાં આવ્યો છે, તેના વિચારોની અભિવ્યક્તિ કરવા માટેનો અધિકાર છે, તે અધિકારને કચડી નાખીને અને જ્યારે આપણે વિશ્વમાં એવું કહેતા હોઈએ કે ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, ત્યારે એ લોકશાહીની આવી હત્યા થાય અને તેને જ્યારે 50 વર્ષનો પૂર્ણ થતા હોય ત્યારે આજે આખા દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં આજે આપે જોયું કે ખૂબ વિશાળ સંખ્યામાં બાળકો પણ આવ્યા હતા। જે બાળકો આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે તેમને પણ આ વિષય ધ્યાનમાં આવે તે માટે થઈને આ આયોજનમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન અને વડોદરાના કાયદા તજ્ઞ શ્રી તુષારભાઈના દ્વારા જ્યારે આખી વાત મૂકવામાં આવી ત્યારે આપણે બધા અને ખાસ કરીને આપ મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ અને મીડિયાના માધ્યમથી તમામ જનતાને હું આજના દિવસ જે સૌથી ગોઝારો દિવસ છે તેને યાદ કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ એ જ પ્રાર્થના। આજે નિશા જે લાદવામાં આવ્યું હતું 1975 જૂન 25ના એના 50 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે કાર્યક્રમ હતો અને હા, મારા પિતાને 100% યાદ કરવામાં આવ્યા હતા। કારણ કે ગુજરાતમાંથી એકમાત્ર એવા જે તે સમયના જનસંઘના લીડર હતા જેઓને આપણા જે ત્યારના જનસંઘના જે નેતાઓ હતા ઉચ્ચ કક્ષાના, અટલજી જ્યારે હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે આ દેશમાં ન રહે, એમની પણ ધરપકડ થઈ શકે છે અને એમને વિદેશ પલાયન કરવા માટે એમના તરફથી કહેવામાં આવ્યું હતું, જેનું માન રાખી તેઓ અહીંયાથી વિદેશ જતા રહ્યા હતા અને લંડન પહોંચીને ત્યાં આગળ સત્યવાણી નામની વીકલી એ લોકો છાપતા હતા અને એ ઇન્ફોર્મેશન જે છે તે અહીંયા આપણા હાલના જે પ્રધાનમંત્રી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી,
તેઓ પણ ગુજરાતમાં જ વેશ પલટો કરી એક પંજાબીના રીતે પહેરવેશ બદલી અને ગુજરાતમાં શું ચાલે છે એનું પૂર્ણ વિવરણ તેઓ પોસ્ટથી એટલે કાગળ લખી અને એમને પહોંચાડતા હતા. ત્યારે બધાએ પોતપોતાનું નામ પણ બહુ મજાકીય રીતે બદલ્યા હતા. મારા પિતાનું નામ ત્યારે મણિરામ શેઠ કરીને રાખ્યું હતું, જેમના નામે ટપાલ આવતી. એ જ રીતે મોદી સાહેબનું પણ નામ રાખ્યું હતું, પણ એ મને હમણાં મોઢે નથી. પરંતુ આ જ રીતે અહીંયાનું જે પરિસ્થિતિ હતી એનું વિશ્લેષણ આખું એ કરીને લંડન મોકલતા અને ત્યાં મેં કહ્યું એમ સત્યવાણી નામનું ત્યાં આગળ પ્રકાશન થતું અને એના આધારે બીબીસીના આધારે આપણે આખા દુનિયાને કહી શકતા હતા. એમના થકી ખબર પડતી હતી કે આ દેશમાં શું ચાલી રહ્યું છે, કારણ કે એ સમયે ન્યૂઝ મીડિયા રેડિયો બધા ઉપર એક તાળું વાળી દેવામાં આવ્યું હતું કે કોઈ પ્રકારની ન્યૂઝ બહાર જાય નહીં ને કોઈ ન્યૂઝ આવે નહીં. અને એ જ રીતે સુબ્રમણ્યમ સ્વામી પણ આપણા ગુજરાત થઈને થકી જ ગયા હતા વિદેશ. એમના પાછળ જ્યોર્જ ફર્નાન્ડિસને પણ ઘણી પાછળ પડ્યા હતા, તો એમનું પણ રસ્તો મારા પિતાએ કાઢી આપ્યો હતો. અને કટોકટીના 21 મહિના પૂર્ણ થયા પછી પિતા પાછા આવ્યા હતા અને ત્યારે લગભગ એમને આમ જુઓ તો 11 મહિના યુકેમાં અને 11 મહિના કે તમે આમ કહી શકો કે 10 મહિના યુએસમાં કાઢી અને આપણું અહીંયાનું જે એકચ્યુઅલ પિક્ચર હતું એ ત્યાં આખા દુનિયાની સામે ઉજાગર કરવામાં. વિશ્વની અંદર આપણે કોઈ પણ વિકસિત રાષ્ટ્રને પણ લઈએ તો હંમેશા એ વિકસિત રાષ્ટ્ર ઉપર થનાર જે કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હોય તેઓ હંમેશા એક સ્મારક બનાવી અને એનાથી ઘણું શીખતા હોય છે. એવી જ એક ઘટના કે જે સંવિધાન હત્યા દિવસ આજથી 50 વર્ષ પહેલાં માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકાય કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા. તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા, તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે, એમણે તત્કાલીન સમયે RSSના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવા મિત્રો, વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્ત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવે વાત મૂકી. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન અને તમામ મહાનુભાવો સાથે મળી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વર્ચ્યુઅલી અમે સૌએ સાંભળ્યા છે અને તમામે સાથે મળી અને આગામી વર્ષોની અંદર સંવિધાનને સંરક્ષિત કરવા માટે એક પ્રણ લીધો.